मारता जाओ। તમે સીતારામ સીતારામ બોલતા જાઓ, પાપને ધક્કો મારતા જાઓ. કે સત્સંગમાં જાય ને હોય લીલાલે, તારા મારી કરે એનો જીવ તરસે. હે સત્સંગમાં જાય એને હોય લીલા લેર, તારી મારી ઘરેનો જીવ તરસે. એ રાધે શ્યામ બોલતા જાઓ, પાપને ધક્કો મારતા જાઓ. તમે સીતારામ બોલતા જાઓ, પાપને ધક્કો મારતા જાઓ. કે સાસરાયો જાય એને હોય લીલાલે, હળિયા પાટી કરે એનો જીવ તરસે. હે જાતરાયો જાય એને હોય લીલા લેર, હળિયા પાટી કરે એનો જીવ તરસે. તમે સીતારામ બોલતા જાઓ, પાપને ધક્કો મારતા જાઓ. તમે સીતારામ બોલતા જાઓ, પાપને ધક્કો મારતા જાઓ. કે દાન પૂન કરે એને હોય લીલાલે, ધન ગરે એનો જીવ તરસે. હે દાન પૂન કરે ને હોય લીલા લેર, ધન કરે એનો જીવ તરસે. તમે સીતારામ બોલતા જાઓ, પાપને ધક્કો મારતા જાઓ. તમે સીતારામ બોલતા જાઓ, પાપને ધક્કો મારતા જાઓ. તમે રાધે શ્યામ બોલતા જાઓ, પાપને ધક્કો મારતા જાઓ. તમે રાધે શ્યામ બોલતા જાઓ, પાપને ધક્કો મારતા જાઓ. કે થાળીઓ પડે ને હોય લીલાલે, તારા મારી ઘરે એનો જીવ તરસે. હે તાળી પાસે ને હોય લીલા લેર, મારા મારી ઘરેનો જીવ તરસે. તમે સીતારામ બોલતા જાઓ, પાપને ધક્કો મારતા જાઓ. તમે સીતારામ બોલતા જાઓ, પાપને ધક્કો મારતા જાઓ. કે વારી વાલમ જીવજી પણ ઘટ નિંદરા આવે તો, નિંદરાયો ડાળો ભોળા જંબુ, તો તમ શરણે આવી જવું. હે વાજી વાલમ જીવજી પણ ઘટ નિંદરા આવે તો, નિંદરાયો ડાળો ભોળા જંબુ, તો તમ શરણે આવી જવું. કોણ તમારે રંગે નડશે, કોણ તમારે સંગે જો, કોણ તમારી ગાય મંડળી, કોણ તમારી માત જો. કોણ તમારે સંગે નડશે, કોણ તમારે સંગે તો, કોણ તમારી ગાય મંડળી, કોણ તમારી માત જો. ભગવતી અમારે રંગે નડશે, ભગવતી અમારે સંગે જો, દુનિયા અમારી ગાય મંડળી, ધરતી અમારી માત જો. ભૂતિ અમારે સંગે નડશે, પાર્વતી અમારે સંગે તો, દુનિયા અમારી ગાય મંડળી, ધરતી અમારી માત જો. વારી વાલમ જીવજી પણ ઘટ નિંદરા આવે જો, નિંદરાયો ડાળો ભોળા જંબુ, તો તમ શરણે આવી શકું. હે વાજી વાલમ જીવજી પણ ઘટ નિંદરા આવે
बना ब्रह्मचारी दो कोणे आछा कमल फूल कोणे राखी धारी कोणे आछा भगवान बस प्रेम बना ब्रह्मचारी दो ब्रह्मया कांटा कमल फूल विष्णुए आपी जारी दो भगवाने आछा भगवान प्रेम बना ब्रह्मचारी दो ब्रह्मया कांटा कमल फूल विष्णुए आपी धारी दो भगवाने आछा भगवान बस प्रेम बना ब्रह्मचारी दो वारी वारी वालम शिवजी घनघट निंदराया वेदो निंदरायु डालो घोड़ा शंभु तो तम शरणे आवित हूँ वारी वारी वालम शिवजी घनघट निंदराया वेदो निंदरायु डालो घोड़ा शंभु तो तम शरणे आवित हूँ प्रीत बांधे कन्हैयानी प्रीत बांधे प्रीत बांधी कन्हैयानी प्रीत बांधी हवे गमे नहीं दुनियानी वात कन्हैयानी प्रीत बांधे હવે हवे ગમે નહીં દુનિયાની વાત કન્હૈયાની પ્રીત બાંધી कोण जाने कामण एने सेवा करा કોણ જાણે કામણ એને એવા કર્યા लंग लाग्यो थे दिवस ने रात कन्हैया नो रंग लाग्यो कन्हैया नो रंग लाग्यो एना चरणों मा सीत मार छोटी ચરણોમાંથી તમારું છોટી ગયો एनी भक्ति मां पड़ी गई भात कन्हैयानी प्रीत बांधी एनी ની ભક્તિમાં પડી ગઈ ભાત કનૈયાને રંગ લાગ્યો प्रीत बांधे कन्हैया की प्रीत बांधे પ્રીત બાંધી કનૈયાથી પ્રીત બાંધી मन संसार ना सुखती हवे पाछू फरे मन સંસારના સુખથી હવે પાછો પડે रमी गया अंतर ना उत्पात कन्हैयानी प्रीत बांधे प्रीत બાંધી કનૈયાને પ્રીત બાંધે लोक लज्जानी ओढ़नी में फेंकी दीदी લોક લજાની ઓઢણી ફેંકી દીધી तारा महारानी मेली पंचात कन्हैयानी प्रीत बांधे तारा મારાની પેલી પંચા કનૈયાની પ્રીત બાંધે પ્રેમ બાંધે કનૈયાની પ્રીત બાંધે गांडो गोविंद एनी गांडी वातो ગાંડો ગોવિંદ એની ગાંડી વાતો महामूले वेचाणी मारी जात कन्हैयानी प्रीत बांधे महामूले વેચાણી એની વાત કનૈયાની પ્રીત બાંધે
કનૈયાની પ્રીત બાંધે કનૈયાની પ્રીત બાંધે હવે ગમે નહીં દુનિયાની વાત કનૈયાની પ્રીત બાંધે હવે ગમે નહીં દુનિયાની વાત કનૈયાની પ્રીત બાંધી કનૈયાની પ્રીત બાંધી કૃષ્ણ કનૈયા લાલ કી જય. હાલો દાદા હાલો હાલો. પ્રફુલભાઈ તો ક્યાં રોકા હે? स्वस्ति श्री गणेशाय नमः श्री सरस्वत्यै नमः श्री गुरुभ्यो नमः श्री परमात्मने नमः कृष्णात् परं किमपिता त्वमहं न जाने कृष्णात् त्वदीय पदपङ्कज पञ्जरान्ते अद्यैव मे विशतु मां नशराजहंसः प्राणप्रयाण समये कफवातपित्तैः कण्ठावरोधनविदो स्मरणं श्री द्वारिकाधीश की जय कृष्ण भगवान की जय गोवर्धन नाथ की जय श्री गुरु चरण सरोज रज निज मन मुकुर सुधारे मरण रघुबल विमल यशो जो दायक फल बुद्धिहीन तनु जानिके सुमिरो पवन कुमार बल बुद्धि विद्या देहु मोहि हरहु कलेश विकार जय हनुमान ज्ञान गुण सागर जय कपीस तिहु लोक उजागर रामदूत तुलित बल धामाय जल
पुत्र पवन सुत नामा। महावीर विक्रम बजरंगे कुमति निवार सुमति के संगे कंचन बरन विराज सुबेसा कानन कुंडित केसा हाथ वज्र और ध्वजा बिराजे कांधे मूंज जनेऊ साजे। शंकर भुवन केसरी नंदन तेज प्रताप महाजगवंदन विद्यावान गुणी अति चातुर राम काज करिबे को आतुर। प्रभु चरित्र सुनिबे को रसिया राम लखन सीता मन बसिया। सूक्ष्म रूप धरि सिया दिखावा रूप धरि लंक जलावा। भीम रूप धरि असुर सहारे रामचंद्र के काज सवारे लाए सजीवन लखन जिवाए। श्री रघुवीर हरषि उर लाए रघुपति के बहुत बढ़ाई। तुम मम प्रिय भरत सम भाई। सहस्रवदन तुम रोज सकावे अस कैसे पति कंठ लगावे। सनकादिक ब्रह्मादि मुनि नारद सारद सहित यम कुबेर दिक्पाल जाते कवि कोविद गाई सके कहते। तुम उपकार सुग्रीव किन्ना राम मिलाए राजपद दीना। तुम्हारो मंत्र विभीषण माना लंकेश्वर भय सब जग जाना। सूग सहस्र जोजन पर भानु लीलो ताई मधुर फल जानो। प्रभु मुद्रिका मिली मुख माही जल दिलांगी गए अदरज नाई। दुर्गम काज जगत के देते सुगम अनुग्रह तुम्हारे देते। राम तुम्हारी तुमरे कवारे होतनी आज्ञा बिनु पैसा। सब सुख है तुम्हारी शरणा तुमरे काहू कौन। आपन तेज समारो आपे तीनों लोक हाकत कापे। भूत पिशाच निकट नहीं आवे। महावीर जब नाम सुनावे नासे रोगाए तब पीरा जब तन नंतर हनुमंतवी। संकट से हनुमान सुनावे माना कर्म भजन ध्यान जो लावे सब पर राम तपस्वी राजा। के काज सकल तुम साजा और मनोरथ जो कोइला। सोई अमित जीवन फल चारों जुग प्रताप तुम्हारा हे प्राशेष जगत उजियारा। संत के तुम्हारे कवारे अकर निकंदन राम द्वारे। अशेष दिनों निधि के दाता अपर दीन जानकी माता राम रसायन तुम्हारे पासा। सदा रहो रघुपति के दासा। तुम्हारे भजन राम को पावे जन्म जन्म के दुख बिसरावे। अंतकाल रघुबर बुल जाय जहाँ जन्म हरि भक्त कहाई। और देवता चेतन धरये हनुमंत से सर्वा सुख करये। संकर कटे मिटे सब वीरा जो सविरे हनुमंत बल वीरा। जय 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 हनुमान करो गुरुदेव विनाई। जो शत बार पाठ कर होए झूठे बंदिमा सुख होई। जो या पढ़े हनुमान चालीसा होए सीता की गौरीता। तुलसीदास सहर्ष की देना बाड़े पवन तनय संकट हरना मंगल मूर्ति हो। राम लखन सीता सहिता राजा बसो सूर भूप श्यावर रामचंद्र पद जय। शरणं सीताराम। वक्रतुंड महाकाय सूर्यकोटि समप्रभा निर्विघ्नं कुरु मे देव। सर्वकार्येषु सर्वदा सच्चिदानंद रूपाय विश्वोत्पत्त्यादि हेतवे तापत्रय विनाशाय श्रीकृष्णाय वयं नमः। करारविन्देन पदारविन्दौ मुखारविन्दे विनिवेशयन्ताम्। वटस्य पत्रस्य पुटेशयानं बालं मुकुन्दं मनसा स्मरामि। श्रीकृष्ण गोविन्द हरि मुरारी। नाथ नारायण वासुदेव।
प्रिपत्वामृतमेतदेव हरि बोल। गोविन्द दामोदर माधव श्री गोविंद दामोदर माधव कस्तूरी तिलकमललाटपटले वक्षस्थले कौस्तुभं नासाग्रे वरमौदिगं करतले वेणुकरे कंगणं सर्वांगे हरिचन्दनं सुलीलितं कंठे च मुक्तावले गोपस्त्री परिवेष्टितो विजयते गोपालचूडामणि श्री भागवत भगवान की जय बालकृष्ण भगवान की श्री लक्ष्मी नारायण भगवान की जय श्री राधारमण भगवान की जय। श्री जानकी वल्लभ भगवान की जय। श्री करुणामयी मात की जय। श्री चंद्रमौलेश्वर महादेव की जय। श्री हनुमान जी महाराज की जय। श्री विघ्न विनायक देव गणपति गजानन महाराज की जय। भारत माता की जय। द्वारिकाधीश की जय। नमः पार्वती पते हर हर महादेव। શ્રીમદ ભાગવતના 26મા દિવસે ટેકનોલોજીના માધ્યમથી યુટ્યુબના માધ્યમથી ફેસબુકના માધ્યમથી સાંભળી રહેલા ઘર કથાના માધ્યમથી હરેક ભાવિ ભક્તજનોને સર્વને જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, જય હિન્દ, જય ભારત। 74 વર્ષ આજે આપણા ભારત સ્વતંત્રના થયા છે બાપ, એની પણ અનેક અનેક શુભકામનાઓ। સુરવીર જવાનો જે વીર જવાનો શહીદ થયા છે બાપ, એને પણ શ્રદ્ધાંજલિ ભાગવત ઉપરથી આપું છું, વ્યાસપીઠ ઉપરથી। ખૂબ સારો દિવસ આજે આપણે સ્વતંત્ર મળીને 74 વર્ષ થયા। સવારે અનેક જગ્યાએથી લાઈવ પ્રોગ્રામ જોવા મળ્યા હતા, ઘરે બેઠા। પાઠશાળાઓની અંદર થયું, સ્કૂલોની અંદર થયું, માંગરોળ, જુનાગઢ, પોરબંદર, લોજ વગેરે ફોટા જોવા મળ્યા બાપ। દરેકનો ટેકનોલોજીના માધ્યમથી દર્શન કરવા બદલ ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું બાપ। આજે સર્વે ગુરુજનોને પણ ખૂબ શુભકામના આપું છું। ગઈકાલે ખૂબ દિવ્ય કથા આપણે જોઈ, દિવ્ય રાસની કથા। ભગવાન ગોકુળથી મથુરા ગયા બાપ, કંસનો વધ થયો છે અને હવે સત્યની ગાદી ઉપર ઉગ્રસેનજી મહારાજનો અભિષેક થશે। કારણ કે માં દેવકી અને વસુદેવ બંનેને કારાવાસની અંદર પધરાવ્યા। લગ્ન થયા પછી ખબર પડી કે 8મો કાળ છે અને એના સમય ગયા પછી સમય જવા લાગ્યો તો સ્વયંના પિતા રાજા કંસના ઉગ્રસેનજી મહારાજને પણ કારાવાસની અંદર પધરાવ્યા। આ બાજુ પોતાની પત્ની એમનો ઉદ્ધાર કર્યો છે બાપ, એને સાંત્વના આપી છે। ભગવાન કૃષ્ણ કાણ કરીને ગયા છે, મામીઓ ઉપાધિ કરો માં, કાણ કરી છે, પોતે માર્યા, પોતે પાછા કાણ કરવા ગયા। જે થયું ભગવાનની લીલા હતી, ભગવાને કર્યું, અરે તારી ભલી થઈ, તે માર્યા તું કે ભગવાને કર્યું? આ ભગવાન આ નટખટ મામી ઉપાધિ કરો માં, બધું થઈ જાય હરાવાના। ઠીક, મામી વિચાર કરે કોણે માર્યો, કોનો ઉદ્ધાર થયો, કોણ કોની પાસે ખરખરો કરે, સમજાતું નથી। ફેર બાપ ખૂબ આનંદની વાત સાત્વના આપી છે। અને પછી આ તરફ ઉગ્રસેનજી મહારાજ કંસને માર્યા પછી મથુરાની રાજગાદી ઉપર ભગવાન કૃષ્ણ મથુરાની જેલના કારાવાસની અંદર ગયા છે। પૂછતા પૂછતા, કારણ કે પોતાના નાના થઈ છે ઉગ્રસેનજી મહારાજ। સમય અનુસાર આજે આપણે ભગવાનના વિવાહ તરફ કથા લઈ જવી છે, પણ વાંધો નહીં, આવતીકાલે કથા વિરામ તરફ જવાની છે।
થોડી કથા લઈશ, 5-10 મિનિટ, 2 દિવસ કથા વધારે લેવાશે. ભગવાન ગયા છે ઉગ્રસેનજી મહારાજ પાસે, સુતા છે, વાળ દાઢી વધી ગયા છે, વિરાટ સ્વરૂપ છે, ચમત્કાર દિવ્ય તેજયમાન મૂર્તિનું જેટલું તેજ હોય એટલું તેજ આજ ઉગ્રસેનજી નાનાના મુખમાં છે. કારાવાસના દરવાજે સ્વયં બંને ભાઈઓ બલરામ અને ભગવાન કૃષ્ણ ખોલ્યા છે ને ગયા છે. પ્રણામ નાના, પ્રણામ આપકો. કારણ કે ઓળખતા તો નથી કોણ કોના પુત્ર છે, કોણ છે. નાના, અમે નંદરાઈના પુત્ર છીએ, અમારો મોટો ભાઈ બલરામ અને હું કૃષ્ણ. પરિચય આપ્યો છે. ઠીક, ખૂબ સારું. એ પછી વાત કરી છે કે અમે આજે અમારા મામા કૌશનો ઉદ્ધાર કર્યો છે, અમને મોક્ષ આપ્યો છે. ઉગ્રસેનજી મહારાજ કે તમને કોણે કીધું હતું? મારો દીકરો છે, હવે 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 દુનિયાની અંદર મારું કોણ છે? નાના, તમે શાંત થાઓ. સાથે અકરુણજી પણ છે. અકરુણજી ખૂબ સારી સાંત્વના આપી છે. અરે મહારાજ, શાંત થાઓ. જે થયું ખૂબ સારું થયું છે. મથુરાનું રાજ્ય અને ગાદી ઉપર તમારો હવે ભાગ છે, તમારે શાસન કરવાનું છે. ખૂબ સમજાવ્યા છે ઉગ્રસેનજી મહારાજ, સમજ્યા છે અને પછી આશીર્વાદ આપ્યા છે, સાંત્વના આપી છે. અને બીજા દિવસની સવારથી જ આનંદનો પાર નથી. સત્યનો વિજય થયો છે. જે ગાદી ઉપર હતા, કારણ કે બાપ પાસેથી દીકરાએ ગાદી છીનવી લીધી અને પોતે વગર આજ્ઞા કર્યા વગર, ગુરુની આજ્ઞા વગર ગાદી પર બેઠા છે અને ઉગ્રસેનજી મહારાજને કારાવાસની અંદર નાખ્યા. અને આજે સત્યનો વિજય થયો છે. ખોટું ક્યાંક સુધી ચાલે? ક્યારેક સત્યનો વિજય થાય અને થાય. અને સત્યની કસોટી હોય ભાઈ. કસોટી વગર કઈ થતું નથી. લોઢું હોય ને ટીપી 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 ફેંકી દેવામાં આવે છે, પણ સોનું છે, સોનું ખાલી કણ ભાર પણ ભલે 100 રૂપિયા તો 100 રૂપિયા કણ ભાર ના આવશે ને ઓલા લોખંડનું એક આઠાનો નહીં, કાટની અંદર કપી જશે, કચરામાં ઉડી જશે. સોનું સોનું છે, એની કિંમત છે, એની પરીક્ષા કરવામાં આવે, અગ્નિ પરીક્ષા કરવામાં આવે, અગ્નિમાં દજાડવામાં આવે, પછી એમાંથી તેજયમાન થાય છે. સોનું એ બતાવે છે ખસાઈ જજો, ખસાતા ખસાતા તમારી કિંમત વધશે. ખસાવું, અગ્નિની અંદર પડવું પડે, ઠંડીમાં જવું પડે, ત્યારે શોકેશની અંદર સોનાનો દેખાવ આવે, શોકેશની અંદર મૂકવામાં આવે, પછી એની કિંમત થાય કે આ ભાઈ આવા છે. ભાઈ બહુ ખૂબ સારું, આ સમાજની અંદર આ ભાઈનું કામ ખૂબ સારું છે. ક્યારે એની બધી પરીક્ષાઓ થઈ હોય, બધામાંથી પરિપૂર્ણ થયા હોય ત્યારે સોનાની કોઈ દિવસ કાટ નથી લાગતો. હા, ભેળસેળ વાળું હોય તો કાળું દેખાય. પણ પરીક્ષિતજી મહારાજ તો એમ કે છે કે સોનાની અંદર કળિયુગ ચાલો, આમાં ક્યાં ઉપાધિ કરવા જાવી? ના ના ના, સુખદેવજી મહારાજે કીધું છે કે ભાઈ સોમાનામાં તો બધું સોનું જેની આ જેટલા જણા બેઠા ને ભાગવત ઉપર મૂકી જાજો, અથવા સાંઈ મંદિર અથવા રામ મંદિર મૂકી આવજો. જયારે ભાગવત જે ચોખવટ કરી છે કે ચોરેલું ધન છે ને હોનું હાથમાં નથી રહેતું, એ ભાગી જાય છે અને પેરા ભેગું કોઈ કાટલો તાડી જાય છે. પણ સોનું જે નીતિનું હશે, પૈસા ભેગા કરીને કમાણીનું સોનું હશે ને કોઈ દિવસ નહીં જાય. જયારે બ્રાહ્મણો 10 વિધિ સ્નાન કરાવે ત્યારે સોનાનું પાણી માંગે છે, સ્વયં સોનું. હવે તો એવું કઈ નથી, વીટી કે ચેન હોય ને સોનામાં બોળીને બનાવડાવી. સોનાના પર્વતની જે ખૂબ સુંદર આપણે બહુ લાંબી કથા 10 વિધિ. હેમાદ્રીજીને કીધું સુવર્ણ પર્વત હેમ, સુવર્ણ પર્વત હેમ અદ્રી, અદ્રી કહેતા પર્વત. ત્યારે યજ્ઞ હોય, કથા હોય, આગલે દિવસો અથવા સવારે બ્રાહ્મણો હેમાદ્રી કરાવે, શ્રવણ કરાવે, પાપનું પ્રાયશ્ચિત કરવું.
જ્યારે નીતિનું સોનું છે એમાં સતયુગ છે, બાકી કળિયુગ છે. માટે આજે સત્યનો વિજય થયો છે. ઉગ્રસેનજી મહારાજને ગાદી પર બિરાજમાન કર્યા છે. સોનાની સાથે લક્ષ્મીજીનું આવાહન કર્યું છે. લક્ષ્મીજીની સાથે છે સુવર્ણમાં. અને પછી સમય જવા લાગ્યો છે. બંને ભાઈઓ મોટા થવા લાગ્યા છે. વસુદેવજીએ કીધું છે કે આ બંને ભાઈઓને આપણે આગળ જતા જતા આશ્વાસન આપી અને વિદ્યાભ્યાસ માટે મોકલવા છે. પણ એ પૂર્વે ભગવાન કૃષ્ણ બલરામના બંનેના યજ્ઞોપવિત થયા છે. ગર્ગાચાર્યજી મહારાજ પાસે બંનેને દ્વિજ સંસ્કાર કરાવ્યા છે. ગર્ગાચાર્ય ગાયત્રી મંત્રની દીક્ષા આપી છે. કૃષ્ણ બલરામ બ્રહ્મચારી થયા છે. વાસુદેવજીએ દ્વિજ સંસ્કાર વખતે બ્રહ્મચારીની પૂજા કરી જન્માક્ષરના દિવસે સંકલ્પ કરી ગાયોનું દાન કર્યું છે. બંને ભાઈઓ શાંતિપની ઋષિના આશ્રમે મોકલ્યા છે. તેજયમાન સ્વરૂપ જોઈને શાંતિપની ઋષિ ખૂબ આનંદ થયા છે. વાહ, શું ઋષિ કુમારોનું તેજ છે. વિદ્યાભ્યાસ માટે શાંતિપની ઋષિ પાસે ગયા છે. કૃષ્ણે ગુરુજીને પ્રણામ કર્યા છે. પ્રણામ ગુરુ મહારાજ. કથા ખૂબ વિસ્તરિત છે. અને પછી ધીરે ધીરે સૌ પ્રથમ વાર ગુરુજી શાંતિપણે કીધું છે, હે કૃષ્ણ, આજે પહેલો દિવસ છે, માટે થઈ અને તમે વનની અંદર લાકડા કાપવા માટે જાઓ, પાણી ભરવા માટે જાઓ. જે રીતે તમારી ગુરુ માતા કહે એ રીતે તમારે કરવાનું છે. પછી ધીરે 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 વેદ અભ્યાસ કરાયો છે. અને એની સાથે જ ધીરે ધીરે બ્રાહ્મણોનું મિલન થયું છે ભગવાન, જેનું નામ છે સુદામા. ઘણાને એક ગલત ફેમિલી થાય છે કે કૃષ્ણ લીલાની અંદર ગોવાળિયાની અંદર સુદામા હતો એ સુદામા છે, પણ નહીં, એ સુદામા નથી, એ શ્રીદામા છે, જે લંગડા હતા પગે. મધુમંગલ ખૂબ જ દિવ્ય કથા, પણ આપણે સમય અનુસાર વધારે આપણે સવિસ્તર કથા ન લઈ શકીએ. બાપ, એ કથા પણ કરુણ પ્રસંગની કથા છે. મધુમંગલની ભગવાન એટલી છાશ પીધી છે, વર્ષ દિવસ કાઢીએ ને તો પણ આ કથા પૂરી થાય એમ છે. આની પૂર્વે અમે લગભગ હમણાં અધિક માસ આવશે ને 3 વર્ષ પૂર્વે 2016 ના અષાઢ માસ હતો મારા ખ્યાલથી, અને ત્યારે મારા ગામની અંદર ગોપી મંડળ દ્વારા, સત્સંગ મંડળ દ્વારા પુરુષોત્તમ મહાત્મ્યની કથા સહિત ભાગવત કથાનું ખૂબ દિવ્ય આયોજન થયું હતું. પેલી ભાગવતની વ્યાસપીઠ આપનાર હોય તો એ મને અમારો કુળદેવ છે બાપ, ત્યાંથી અહીં સુધી પહોંચ્યો છે. હા, ફેસબુકના માધ્યમથી સહયોગ મળ્યો છે, અને ખૂબ નાની વ્યાસપીઠથી આ વ્યાસપીઠ ઉપર આવ્યો છું. ધીરે ધીરે સત્યનારાયણની કથા કરતા 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 આજે અહીં સુધી પહોંચ્યો છું. સીધું ભાગવત ન મળે, અને ભાગવત કથામાં સત્યનારાયણની કથા થાય, સત્યનારાયણની કથા ભાગવત કથા ન થાય. પણ મારા જેવો જો ડૂબી જાય ને, સારા શ્રોતા મળે ને, તો કૃષ્ણ લીલામાં હું તો પ્રવેશ કરી દઉં. પછી બોલ ગિરિરાજ ધરણ ગીરી એવી કે તન્મય કથા આવે, સામેવાળા મંત્રમુગ્ધ થઈ ગયા હોય કથા સાંભળવાની અંદર, તો પછી કૃષ્ણ લીલામાં વિદુરજી આવી જાય ને ભગવાનની લીલાઓ આવી જાય. આજે સુદામાનું મિલન થયું છે બાપ ઠાકોરજીને સ્વયંને. યજ્ઞોપવિત પછી અભ્યાસ કરવા માટે શા માટે જવું? કાશી યાત્રા કીધી છે. આની પહેલા મેં પૂર્વ લગભગ કથામાં કીધું હતું, શરૂઆતના દિવસોમાં. હાલની તકે પણ બ્રાહ્મણ વિપ્રના જ્યારે ઉપનયન સંસ્કાર થાય છે, યજ્ઞોપવિત સંસ્કાર થાય છે, ત્યારે છેલ્લે ઢોલ નગારા વગાડીને કાશી યાત્રા કરે છે. ગામના પાદરથી લઈ થોડુંક આગળ સુધી, 10-15 ડગલા સુધી.
બ્રાહ્મણો સોપારી મુકાવે છે. શું તો કે પર્વત ઓળંગી નાગર જવું, 7 સમુદ્રને પાર કરવા. જેને સોપારીનું મૂલ્ય એના પહેલાના જમાનાની અંદર તો હતું, 7 સમુદ્ર પાર કરીને વિદ્યાભ્યાસ માટે જવું અને ફરજિયાત હતું કાશી ભણવા જવું પહેલાના સમયની અંદર. લગ્ન પછી દીકરી સાસરે જાય, બાળકનું બ્રાહ્મણનું બાળક યજ્ઞોપવી થયા પછી તરત જ ઘરે એને પણ સીધું કાશી મોટી પાઠશાળાની અંદર વેદ અભ્યાસ માટે જવું ફરજિયાત હતું. ગુરુકુળમાં કેમ જાસો બ્રહ્મચારજી, ગુરુકુળમાં કેમ જાસો બ્રહ્મચારજી, વિદ્યા ભણીને વેલા આવજો તમે, વિદ્યા ભણીને વેલા આવજો. ગુરુકુળમાં કેમ જાતો બ્રહ્મચારજી, ગુરુકુળમાં કેમ જાશો બ્રહ્મચારીજી, ગુરુકુળમાં માતા પિતા નહીં મળે રે, ગુરુકુળમાં માતા પિતા નહીં મળે રે, માતા પિતા અમારા ગુરુજીને માનશું, માતા પિતા અમારા ગુરુ માતા માનશું, માતા પિતા અમારા ગુરુજીને માનશું, માતા પિતા અમારા ગુરુજીને માનશું, વિદ્યા ભણીને વેલા આવશો, વિદ્યા ભણીને વેલા આવશો. એક દિવસના સમયે માએ ગુરુ માતાએ અને ગુરુજી કીધું છે કે જાઓ જઈ અને જંગલમાં જઈ કાષ્ટ કાપી આવો. 3 જણા કાષ્ટ કાપવા માટે ગયા છે અને એ સમયે ગુરુ માતાએ શાંતિપની ઋષિના પત્ની ગુરુ માતાએ દારિયા જ્યારે એક પોટલીમાં બાંધી આપ્યા છે કે હાલો રસ્તામાં તમને ભૂખ લાગે તો ખાજો, કારણ કે સવારથી સાંજ સુધી પહેલાના સમયની અંદર એવું બધું હતું કે વેદ અભ્યાસ કરતા ગુરુની સેવાનું મહાત્મ્ય વધારે હતું. રસોઈ કરવાની, હું અત્યાર સુધી 2 થી 3 હોસ્ટેલ છાત્રાલયમાં ભણ્યો, પણ જ્યારે કાશી 2 મહિના રોકાણો ત્યાં હાથે રસોઈ કરવી પડતી, પાઠશાળે હાલીને 5 કિલોમીટર છે ગંગા કાંઠે જવું પડતું. નાની સાંકડી ગલીઓ, બાપ એ તો નહીં બોલાય. લગભગ મારી સાથે અમારા જીગરભાઈ આજે નામ ઘોષિત કરી, જેના પ્રમાણથી આજે હું ત્યાં સુધી ભેગું તો અમરેલીથી મારા જીગરભાઈ મહેતા, એનો રૂડી છું. ભલે અભ્યાસ મેં ખૂબ ઓછો કર્યો ત્યાં, પણ 2 મહિના બાદ એ વિશ્વનાથની ગલીઓની અંદર ભટકીને એમ કેવું તો કહી શકાય કે મારા અહોભાગ્ય અન્નપૂર્ણાની અંદર જમવા જતા અન્નપૂર્ણાના સાનિધ્યમાં વિશ્વનાથના દર્શન કર્યા. ત્યાંનું ખૂબ એક દિવ્ય મહાત્મ્ય છે. આ થોડીક કથા લઈ લો પછી આપણે સંક્ષિપ્તમાં જોઈએ કે શ્રાવણ માસ એ અષાઢ મહિનાની ગુરુ પૂર્ણિમા પછી હવેલીમાં જ્યારે હિંડોળા થાય છે ત્યારથી ત્યાં શ્રાવણ માસની અંદર કાવડિયાઓ ચાલુ થાય છે. કાવડિયા અષાઢ મહિનાની પૂર્ણિમાથી લઈ અને છેક શ્રાવણી પૂર્ણિમા શ્રાવણી અમાસ સુધી શ્રાવણ મહિનો ગણ્યો છે. કાવડિયાઓ જતા હોય બાપ, એ તો દર્શન અલભ્ય છે. આ ખોવાઈ જાય વાત બરોબર છે, પણ એ દર્શન અમર છે. હર હર ગંગે, હર હર ગંગે. કોઈ એક મહાપુરુષે ખૂબ સુંદર કથા કીધી છે બાપ, દ્રષ્ટાંત ખૂબ સરસ કથાને દ્રષ્ટાંત છે, મહાપુરુષ પાસે સાંભળેલું છે કે એ કાશીની અંદર જતા હતા અને એવાની અંદર કાવડ લઈને નીકળ્યા કોઈ મહાત્મા.
હર હર ગંગે અનેક ટ્રાફિક એકદમનો ટ્રાફિક જામ હતું. આગળ જતા વિશ્વનાથના મંદિરની થોડુંક બાજુમાં એક કોઈ ગધેડો પડ્યો હતો, તૃષ્ણાથી વેડાપતો હતો. અધિક માસની અંદર કથા રાખશો અને વ્યાસાસન હરીશભાઈ રાજ્યગુરુની ઈચ્છા છે કે રાખશો. નામાચરણો ખ્યાલ નથી, કોણ ભક્ત હતા પણ બાપ કથા સાંભળેલી છે. અને ગધેડો ખૂબ સારી તૃષ્ણા હતી, વેડાવતો હતો, એકદમ તડપડિયા મારતો હતો અને મહાત્મ્ય જોઈ ગયા છે અને જોયું છે કે આ તો અનેકાનેક લાઈન છે, અંદર જઈ રહી છે, આને તૃષ્ણા છે, દૂધ પાણી આને પાવ કે મહાદેવને ચડો, હરો સમજાતું નથી. કારણ કે જીવ આમાં છે ને ઓલામાં છે, ઓલોય ફળ આપશે ને આય ફળ આપશે, ઉપાધિ થઈ છે. સર્વની અંદર જીવ છે, પ્રાણી માત્રમાં જીવ ગીતાજીની અંદર કીધું છે. સર્વભૂત સનાતન મમેવાસો જીવ લોકે જીવ ભૂત સનાતન. ભૂતમાં જીવ છે અને ભૂત આપણે જ છે. કે ગોતવા જવાની જરૂર નથી. વાહ ભૂત થાય, વાહ ભૂત થાય, આપણે જાય એટલે એને ભૂત જ થવાનું છે. જોયું છે અનેક ટ્રાફિક હતું અને કાવડમાંથી જે દૂધ હતું સાથે એકમાં દૂધ હતું, થોડું પાણી હતું, બંને લઈ અને ગધેડાના મુખની અંદર પધરાયું છે. બધા જોઈ ગયેલા આ ગાંડો આને હુકામેને ગધેડાને પાણી પાતું હોય. અને ગધેડાને ધીરે ચેતનાઓ આવવા લાગી છે, ઊભો થયો છે અને કીધું, અરે મહાત્મ્યા, આ તમે ખોટમાં નાખી દીધું. આ ગધેડાને કઈ લેવા ન કરી દેવા, તમે આને જીવતો કર્યો. અને ત્યારે કીધું છે કે હે મહાપુરુષો, અંદર કોણ છો? અંદર તમારા મહાદેવ છે, ભોળોનાથ છે, મહાદેવ કાશી વિશ્વનાથ છે. એની અંદર ચેતના છે. હા અરે આપણે કહીએ પ્રમાણે અમને ફળ આપે છે, સિદ્ધ કરે છે મારું કામકાજ. વિશ્વનો નાથ છે, વિશ્વનાથ છે, સિદ્ધિઓને શકલ કરે છે બા. તો શું આમાં નથી? પણ આ ગધેડો છે, તમે જોવ તો ખરી મહાત્મા. અરે ભક્તરાજ, મારો કાશી વિશ્વનાથ આની અંદર મને દર્શન થયા, આ જાગૃત થયો, એ માટે તેને મેં એને આપ્યું છે. વાતો કરોડોની લાઈન ચલો વિશ્વનાથ તો ન્યા પણ રીજી શોશે અને આય પણ રીજી જશે. ખૂબ સુંદર કથા સમજાવે છે. ભગવાનને દ્યો ના નહીં, પણ રસ્તામાં કોઈ ભિક્ષુક આવતો ને જરૂર હોય ને સાહેબ એને આપી દેજો, ઓલાને દેવા વાળા ઘણા છે, ઓલો ત્યાં રાજી થશે. મંદિરની બારોબાર અઠડે ઠાઠ લાઈન હોય છે. ઓ માય ગોડ પિક્ચર ની અંદર ખૂબ સુંદર મજાનો પ્રશ્ન પરેશ રાવલે મૂક્યો હતો. પૂજારી મહારાજ, તમારા મંદિરની બારોબાર ભિખારીની લાઈન કેટલી છે? મંદિરમાં કોઈ દિવસ ગયા છે? જવાબ નથી દેતા. હવે ઈ ભિખારી છે કે તમે ભિખારી છો? હું તો ફિલ્મ બહુ ઓછા જોઉં છું, પણ આવા સારા ફિલ્મ હોય, એવા કોમેડિયન ફિલ્મ હોય ને બહુ મને રસ. જીવન અંજલિ થાજો મારો, જીવન અંજલિ થાજો, જીવન અંજલિ થાજો મારો, થાજો. ભૂખ્યા કાજે ભોજન બનજો, ભૂખ્યા કાજે ભોજન બનજો, ભૂખ્યા કાજે ભોજન બનજો, તરસ્યાનું જડતો મારું, જીવન અંજલિ થાજો મારું, અંજલિ થાજો. સતની કાંટાળી કેડી પર, સતની કાંટાળી કેડી પર, પુષ્પમની પથરાજો મારો, જીવન અંજલિ થાજો મારો, જીવન
સમર્પિત અંજલિ આપી દેજો મારી. જીવ માત્ર ની અંદર સનાતનતા ભગવાનને જોજો. જીવ માત્ર ની અંદર ઈશ્વર રહેલો છે માટે હાલે ચાલે છે. જીવ ભગવાનનું નામ શા માટે લે છે? એની અંદર કંઈક છે, ભગવાન જેવું છે તત્વ. ગીતાજીની અંદર ક્ષેત્ર ક્ષેત્રજ્ઞ યોગ કીધો છે. ક્ષેત્ર ક્ષેત્રજ્ઞ યોગની અંદર જીવ, માયા અને ચેતના, મનુષ્ય, માણસ અને એની થતી ચેતના. ચેતના કહેતા નહીં આપણા મહાપુરુષો, પછી વચરાજ હોય, વીરા બાપા હોય, અન્યથા અનેક ભક્તો છે મારા ગામની અંદર છે એટલે મને યાદ છે. બીજા તો ઘણા બધા છે, સુરાપુરાઓ છે, જે ચેતનાઓ છે, જે હાલની તકે આપણા આ જીવનની અંદર અને આપણા પ્રાણી માત્રની અંદર જેમણે પોતાનું બલિદાન આપ્યું છે, પછી ગાયો હોય, અનેક પ્રાણીઓનું જેમણે બલિદાન આપ્યું છે, એને સોરાપુરા, જેની ચેતના અંદર રહેલી છે, એને ચેતના કીધી છે. આ દિવ્ય કથાઓ છે પણ ઠેર કથા સીધા જે ભગવાન ત્રણેય જણા સુદામા અને ભગવાન કૃષ્ણ અને બલરામજી મહારાજા જે વનની અંદર જંગલની અંદર કાષ્ઠો વીણવા માટે, લાકડા કાપવા માટે ગયા છે. સવારનો સમય થયો છે, સાંજ પડી છે, ઘટાઘૂમ વાતાવરણ થયું છે. કૃષ્ણે કીધું છે કે હે સુદામા, લાગે છે વરસાદ આવશે. હા હો, વરસાદ આવશે. શું કરશો? એક કામ કરશો, આપણે બંને જણા વૃક્ષો પર ચડી જશો. કઈ ઉપાધિ નહીં. સમય જવા લાગ્યો, ધીરે 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 વરસાદ આવવા લાગ્યો છે. બંને જણા વૃક્ષો પર ચડી ગયા છે. કૃષ્ણ નીચેની ડાળકીમાં છે અને સુદામા સ્વયં ઉપરની ડાળકીમાં બિરાજમાન છે. અનેક વરસાદ વરસે, એકદમ હળાખમ. આપણે જે વરસાદ વરસે એકી ધારે કલાકે હાંભેલા ધાર પડી જાય એવો હળીખમ વરસાદ પડે છે. વરસાદ ચાલુ થયો, ઠંડી લાગવા લાગી છે, ખૂબ ઠંડી લાગી છે બંને જણાને. ઠંડી લાગતા લાગતા આજે સુદામાને ભૂખ લાગી છે. સુદામાએ દાળી અતિરિક્ત કાઢ્યા છે અને ખાવા લાગ્યા છે. કૃષ્ણ કહે, સુદામા, હા બોલો, કેમ એટલું બધું તું કકડે છે? કઈ નહીં ભાઈ, મિત્રો ગુરુભાઈ, ખૂબ ઠંડી બહુ લાગે છે, દાંત કકડે છે. ભગવાનનું નેત્ર તો અહીં છે, ઉપર અમે જોયું કે આ ભાઈ ખાય છે. આટલી બધી ઠંડી લાગે છે? હા, બહુ 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 ઠંડી લાગે છે, દાંત કકડે છે. વાંધો નહીં. ધીરે ધીરે માયા થવાથી આખા દાળિયા ખાઈ ગયા છે સ્વયં સુદામા. અને પછી કીધું, સુદામા, ગુરુ માતાએ આપેલા દાળિયા છે? અને હૃદયમાં ધ્રાસકો પડ્યો, અરે ભગવાન, હવે આનો હું જવાબ દેવો? કૃષ્ણ છે પણ ભીના થઈ ગયા છે. વાંધો નહીં, ભીના આપણે ખાલી 2 દાણા ખાઈ લો. મને એમ થાય કે તૃષ્ણા, મને ખૂબ ભૂખ લાગી છે. એક મિનિટ, કૃષ્ણ જોઈ લો જે છે કે નહીં. નીચે જોયું, કૃષ્ણ બધા દારી આપણે ઉપર ચડ્યા ને ફારી તૂટી ગયું, ધોતિયાનું છેડા જે બાંધ્યા હતા છોડો તૂટી ગયો અને દારિયા નીચે વેળાઈ ગયા. ભગવાને કીધું છે કે જા, આજથી તું મોટો થઈ, સમય જશે, ગ્રસ્ત આશ્રમ થશે અને ત્યારે તારી પાસે રહેલું ધન બધું વેરાઈ જશે. 2 થી 3 એવા મહાત્મ્ય ખૂબ સુંદર છે, પણ સુદામા ચરિત્રની અંદર એ મહાત્મ્ય લેશું. આવતીકાલની કથા લેશું. આની સાથે થોડુંક સંલગ્ન થતી આવતીકાલની કથા છે. ભગવાને કીધું, જા સુદામા, સમય આવશે, તારું બધું ધન જે રીતે દારિયા વેરાઈ ગયા છે, તું ખાઈ ગયો છે, બધું તારું વેરાઈ જશે. ભાગવત ની અંદર એક કથા નથી, પણ રામાનંદ સાગર નો ચરિત્ર ની અંદર કથા છે. એક દિવસના સમયે બંને ભાઈઓ સ્નાન કરવા ગયા છે, બલરામ અને ભગવાન કૃષ્ણ. અને ગુરુ માતાએ ભાથું બાંધ્યું હતું, રોટલો અને રોટલી વગેરે એવું કંઈક હતું ભાથુની અંદર. બંને ભાઈઓ સ્નાન કરીને આવ્યા છે અને સુદામા સતાઈને ખાઈ રહ્યા છે, એકલા એકલા. બંને એકલા બેસીને ખાધું ને જોયું છે. અને ત્યારે બલરામે કીધું છે, કૃષ્ણ, આને રંગે હાથ પકડવો છે. કૃષ્ણે કીધું, બલરામ
ભૈયા નહીં એવું કઈ નથી કરવું, આપણે એની પાસે જઈએ. ઓલી વ્યક્તિ સતાતા તેની પાસે ગયા. અરે સુદામા, હા હા, શું થયું? કાઈ નહીં તું શાંત. ના અરે તું એકલો અરે મેં એવું હતું ને ભાઈ કે મને બહુ ભૂખ લાગી હતી, બધું ખાઈ ગયા, ચાલ એક બટકો હતો આવ્યું તમારા માટે. ના તું ખાઈ લે, બધું ખાઈ લે. માટે ભગવાન એ કહેવા માંગે છે કે મિત્ર મંડળની સાથે જે તો બધે સંપીને ખાવું, સંપીને રહેવું. અને સાહેબ કોઈ મિત્રને ભૂખ ન લાગે ને તો એવું તન્મય થઈ જવું કે આપણે પણ ખાવું ને આપણા મિત્રોની સાથે. એને મેન મિત્રતા કીધી છે. એક ખૂબ દિવ્ય કથા છે બાપ. અને કથા ત્યાંથી બંને જણા ફરી પાછા વિદ્યાભ્યાસ કરવા માટે તે શાંતિબેન આશ્રમની અંદર બધું લઈ આવ્યા છે. અને એ કથા ખૂબ દિવ્ય ત્યાં વર્ણન કર્યું છે. ગુરુકુળનો અધ્યયન શબ્દ સમાપ્ત થયું છે. ભગવાન સ્વયં મથુરા નગરીની અંદર છે, મોટા થયા છે. સાંજનો સમય થયો છે, આવ્યા છે. અને એ જ સમયે ભૂખ લાગી છે ભગવાનની, ખૂબ સારી ભૂખ લાગી છે. ઉદ્ધવજી જયનો જરા બતાવો કે ભગવાનને ભૂખ લાગી છે. ભગવાનને ભૂખ લાગી છે કીધું છે. મહારાણીઓએ સરસ મજાની વાનગીઓ તૈયાર કરી અને ભગવાનની સામે 56 ભોગ હાજર કર્યા છે. એ સમયે 56 ભોગ ભગવાનની સાથે હાજર કર્યા છે. 56 ભોગ આવ્યા છે. ભગવાને જોયું છે 56 ભોગની અંદર માખણ હતું. અને ભગવાનની આંખો ભીંજાઈ ગઈ. ભગવાનની આંખો ભીંજાઈ ગઈ બાપ. ઉદ્ધવજી કીધું ભગવાન તમને ભૂખ લાગી હતી તો તમે રડતા હતા બરોબર, અમે થાળ આ 56 ભોગ ભર્યો તમે રડો છો. ભગવાન કહે છે 56 ભોગ છે ને તો બરોબર છે, મને આજે મારું ગોકુળ યાદ માખણ મને દેખાય. જાઓ જઈને ભોજના લઈને અંદર કહી દેજો મારી સામે કોઈ દિવસ માખણ ન હોય. માખણ નહીં, મને મારી માં, મને મારી ગાવડીનું, મને મારી ગોપીનું ચોરેલું મને માખણ યાદ આવે છે. એક દિવસના સમયે સાંજે ફરી પાછે ભગવાનની ભૂખ લાગે છે, નાસ્તો કરવાની ઈચ્છા થઈ છે. ઉદ્ધવજીને કીધું જાઓ જઈને રાણીઓને કહો કે કૃષ્ણને નાસ્તો કરવાની ઈચ્છા છે, કંઈક લઈ આવે. રાણીઓ લઈ આવ્યા છે દૂધ પૌવા. ત્યારે કીધું કે હે ઉદ્ધવજી, દૂધ પૌવા દઉં છું, મને મારી માં યાદ આવે છે. પૂર્ણિમા શીતળ ચાંદની નીચે દૂધ પૌવાને રાખે અને પૂનમનો દિવ્ય તેજ એની અંદર પધરાય અને પ્રસાદી બધું ખાવું. આવું સહન નહીં કરી શકું. દિવસો વ્યતીત થઈ ગયા છે. એક દિવસના સમયે ભગવાન રાજમહેલની ઉપર નાનકડી બાઈ પાસે બેસી અને કેવું તો કહી શકે ગોકુળના રસ્તા ઉપર નજર કરતા હતા. મારી ગાયો શું કરતી હશે, મારા નંદ બાબા શું કરતા હશે, મારી રાધિકા શું કરતી હશે, બાપ મારી ગોપીઓ શું કરતી હશે. ઉદ્ધવ જેવા છે મહારાજ. ભગવાન તમે રડો છો, મને મારું ગોકુળ ભગવાન ગોકુળ તમે માયાને લટકો છો. કારણ કે નહીં સમજાય, ઉદ્ધવજીને ન સમજાય. ભગવાન તમે મહાન પુરુષ અને તમને તમારા ઘરની તમારા ગામની માયા. કારણ એમને ઉદ્ધવજીને એમ કેવું તો કહી શકાય કે ને પ્રેક્ટિકલ જ્ઞાન હતું, થિયરી જ્ઞાન નહોતું. બા એને થિયરી જ્ઞાન હતું, પ્રેક્ટિકલ નહોતું. એને ખબર નહોતી પ્રેમ શું કરી શકે, પ્રેમ રડાવી શકે, પ્રેમ આંધળો છે. બા મને મારી રાધા. ભગવાન સમજી ગયા ઉદ્ધવજી આ રીતે સમજશે જ નહીં. સરસ મજાનો પત્ર લખ્યો છે અને કીધું જાઓ આ પત્ર લઈ અને ગોકુળની અંદર જાઓ, મારી રાધિકાને આપજો, બાપ મારી ગોપીઓને આપજો કે તારો કૃષ્ણ તને ભૂલ્યો નથી, તને હજી યાદ કરે છે.
ઉદ્ધવજી ગયા છે બાપ ગોકુળ તરફ. જ્યાં ઉદ્ધવજી ગોકુળની અંદર પ્રવેશ કર્યો છે, બધી ગોપીઓ આનંદ, મારો કાનો આવ્યો, મારો કૃષ્ણ આવ્યો. અને એ સમયે ઉદ્ધવજીને ખબર પડી આજે હું આવ્યો છું, આ મારા અંદર કૃષ્ણ લખાણા છે, એ પ્રેમ છે. ઉદ્ધવજી કૃષ્ણ ક્યાં? ઉદ્ધવજી અમારો કાનો ક્યાં? ઉદ્ધવજી અમારો જીવ ક્યાં? બધા માથે ટોળે ટોળા ભર્યા છે. ઉદ્ધવ જવાબ દે, તું કારે કીધું છે? ઉદ્ધવ જવાબ દે, મારું કૃષ્ણ મારો જીવ તું ક્યાં લઈ ગયો છે? સમય કીધું છે, હે ગોપીઓ, હે રંજનાઓ, હે ગોવાળિયાઓ, તમારો કૃષ્ણ તમને ખૂબ યાદ કરે છે. બીજું ઠીક, કૃષ્ણએ રાધિકાજીનું કીધું. ક્યાં રાધિકાજી? રાધિકાજી હજી રુદન કરી રહ્યા છે કૃષ્ણના વિરહમાં. રાધિકાજીના મહેલમાં લઈ ગયા છે. રાધિકા એક ધ્યાનમાં છે, કૃષ્ણ 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 કરતા કરતા પ્રાણય મારો જાય. કૃષ્ણ કૃષ્ણ કરતા કરતા પ્રાણય મારો જાય. કઈ ખબર નથી કોણ આવ્યું. ગોપી કીધું, રાધા, ઓ રાધા. હા બોલો, શું છે? ઉદ્ધવજી આવ્યા છે, એને કયો કૃષ્ણને લઈ આવે. મારે ઉદ્ધવજીનું કઈ કામ નથી, મારે અક્રૂરનું કઈ કામ નથી, મારે મારા જીવ કૃષ્ણનું કામ છે. ત્યારે કીધું છે, ભગવાન રડતા રડતા બોલ્યા છે, નંદ બાવા ને માતા યશોદાજી સાંભળે, મમતાની મૂર્તિ મારી રહી ગઈ ગોકુળમાં. નંદ બાવા ને માતા યશોદાજી સાંભળે, મમતાની મૂર્તિ મારી રહી ગઈ ગોકુળમાં. નંદ બાવા ને માતા યશોદાજી સાંભળે, મમતાની મૂર્તિ મારી રહી ગઈ ગોકુળમાં. નંદ બાવાને માતા યશોદાજી સાંભળે, મમતાની મૂર્તિ મારી રહી ગઈ ગોકુળમાં. નંદ બાવા ને માતા યશોદાજી સાંભળે, સોના રૂપાના અહીં વાસણ મજાના. 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 ઓલી આશાની થાળી મારી રહી ગઈ ગોકુળમાં. કાસાની થાળી મારી રહી ગઈ ગોકુળમાં. નંદ બાવા ને માતા યશોદાજી સાંભળે, મમતાની મૂર્તિ મારી રહી ગઈ ગોકુળમાં. દાદાને માતા યશોદાજી સાંભળે, મમતાની મૂર્તિ મારી રહી ગઈ ગોકુળમાં. હીરા મોતીના અહીં મુગુટા મુજાણા. હીરા મોતીના અહીં મુંગટ મજાના. મોર પીછ પાઘ મારી રહી ગઈ ગોકુળમાં. 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 વીણા સારંગીના સુરા મજાના. વાલી મારી વાહડી રહી ગઈ ગોકુળમાં.
યશોદાજી સાંભળે મમતાની મૂર્તિ મારી થઈ ગઈ ગોકુળમાં નંદ બાબાને માતા યશોદાજી સાંભળે મમતાની મૂર્તિ મારી થઈ ગઈ ગોકુળ હવે ઉદ્ધવજી રાધાજીને કહે છે રાધાજીને એટલું કહેજો યુદ્ધવજી રાધાજીને એટલું કહેજો યોદ્ધા રાધાજીને એટલું કહેજો યુદ્ધવજી રાધાજીને રાધા કહેજો યોદ્ધાજી મી ભરી આંખ મારી રહી ગઈ ગોકુળમાં અમે ભરી આંખ મારી રડતી આંખો રાધાના ચરણોમાં મૂકી છે. ભૈયા મી ભરી આંખ મારી ગોકુળમાં નંદ બાબા ને માતા યશોદાજી સાંભળે મમતાની મૂર્તિ મારી રહી ગઈ ગોકુળમાં નંદ બાબા ને માતા યશોદાજી સાંભળે મમતાની મૂર્તિ મારી થઈ ગઈ ગોકુળમાં ભગવાને કીધું છે અનેક અનેક વિરોધ થવા લાગ્યો છે. આજે ઉદ્ધવજીને ખબર પડી છે પ્રેમ કોને કહેવાય. કારણ ઉદ્ધવ જ્ઞાનની મૂર્તિ છે. ઉદ્ધવ જ્ઞાનની મૂર્તિ છે. જેને થિયરી વધારે હોય ને પ્રેક્ટિકલમાં ખબર ન પડે. બ્રાહ્મણનું બાળક હોય ને વિદ્યાભ્યાસ પાઠશાળાની અંદર કર્યો પણ જ્યાં સુધી ફેરા ફેરવાની અંદર રિવાજની સમાજની ખબર ન હોય ત્યાં સુધી બ્રાહ્મણ ફેંકાઈ જાય છે. મંત્રોચ્ચાર ગમે એટલો કાશી વિશારદ હોય બાપ પણ જ્યાં એનો રિવાજ ન ખબર હોય ત્યાં ન ખબર પડે. આજે જ્ઞાનની મૂર્તિને પ્રેમની ખબર નથી કે પ્રેમ કોને કહેવાય. એ તો કળિયુગનો પામર જીવ પણ ઓલા દ્વારિકાના નાથને હેઠો ઉતારવાની તાકાત છે. એનામાં જો પ્રેમ હશે તો કે હે દ્વારિકાના થોડી વાર હેઠો ઉતર ને મારી હારે રાસ કર. આપણે જઈને કહેવું છે ભગવાન નો માને અંદર હૃદયથી કહીએ તો માને. દ્વારિકાના દેવળે જઈને તું બેઠો. દ્વારિકાના દેવળે કૃષ્ણ લીલાની અંદર કીર્તન ગાવાની ખૂબ મજા આવે પણ સમય બહુ ઓછો છે અને ભગવાનને પરણાવવા છે. હજી ભાગવતની છેલ્લી કથા એટલે ભગવાનને પરણાવવાની કથા. ભગવાને બધું કર્યું છે. ભગવાનની શરૂઆત ભગવાને કરી છે. વિચાર એની આપ્યો છે કે આવી રીતે ભગવાનને લઈ જવાનો. સમૂહ લગ્નની શરૂઆત ભગવાન રામચંદ્રએ કરી છે. લાઈવ પ્રસારણની શરૂઆત સંજયે કરી છે. મહાભારતની અંદર સીધું આબેહૂબ લાઈવ પ્રસારણ આપ્યું છે. આ બધું આપણે કંઈ નથી કર્યું. ભગવાન એના માધ્યમથી આપણે બતાવ્યું છે કે આવી રીતે કરો. જ્ઞાનની મૂર્તિ બતાવી છે. દ્વારિકાના દેવળે જઈને તું બેઠો. હાલ ઉતર ઘડીક હેઠો કના. હાલ ઉતર ઘડીક હેઠો કના. જવાબ દેને જવાબ દે મુરલીધર મારા રે મધા. દ્વારિકાના દેવળે જઈને તું બેઠો. હે દ્વારિકાના એટલે ઉતર 56 પગથિયાથી ઠેકડો માર અને મારી સાથે રાસલીલા કર. એમને ઉપર રાજા સાહેબ બેસવામાં મજા નથી. અમારી સાથે તને રાસલીલા કરવી જોશે. એ ઓલો અર્જુન પાછો ફર્યો. અમે પાછા નહીં આવીએ. અર્જુનને કાબાએ લૂંટ્યો. અમને કાબા લૂંટીએ તો જોઈ અમે ન લૂંટાઈએ. કારણ તારા પ્રેમની અંદર પાગલ છીએ. તારે અમારી સાથે રહેવું જોશે. ભગવાને પોતાનું હૃદય ગોપીઓના ચિત્તની અંદર ભરવું છે. રોમ રોમની અંદર કૃષ્ણ છે. કૃષ્ણ કૃષ્ણ કરતા પ્રાણ મારા છે. ઉદ્ધવજીને ખબર પડી છે આને પ્રેમ કીધું છે. અને પછી ભગવાન ઉદ્ધવજી મથુરા તરફ આવ્યા છે અને ઉદ્ધવજીએ ગાળ આપી છે. ગોપીઓને અભણ કીધી છે. પણ અભણ જેટલું ભણેલું હોય એટલું અમારે જેટલા વાહેણીએ.
મારા ગુરુદેવ ભાઈશ્રી કહે છે અભણ યાદ રાખે અને ભૂલેલાને કેલ્ક્યુલેટર કાઢવું પડે ગણીએ વારે વારે કેલ્ક્યુલેટર કાઢવું પડે. ગોપીઓને અભણ કીધી છે અને ત્યારે ખબર પડી છે અભણ નથી બા, પ્રેમની સાથે રિવાજની સાથે પરિપૂર્ણ ગોપીઓ છે. અને ગોપીઓ કઈ એ કોઈ ચાલો ને અત્યારની જેમ છોકરી નહોતી બા. આગલા જન્મની કોઈ વ્રજાંગનાઓ તપસ કરેલું એ ઋષિ મુનિઓ આજે ગોપી બનીને ભગવાનની સાથે એ લીલા કરવા માટે પ્રેમ કરવા માટે આવી હતી. ગયા જન્મની અંદર જે ઋષિઓ હતા જેની સાથે ભગવાન રામચંદ્ર રહ્યા અને એ સમય સંકલ્પ કર્યો બીજા જન્મની અંદર કૃષ્ણની સાથે ગોપી બની અને અમારે રાસ રમવો છે, અમારે કૃષ્ણને થઈને નચાવવો છે બા. જય હો. થઈ નચાવવો છે. ભલે કૃષ્ણ રડે, ખાલી જરાક માખણ મિશ્રી આપે અને કૃષ્ણને મારે, પેલા મારે હેરાન કરે. જો કૃષ્ણ તું મારી સાથે રાસ રમીશ ને તો મેં તારી માને ફરિયાદ નહીં કરી. અને ભગવાન રડે અને ગોપિકાઓ રાજી થાય. એની સાથે ભગવાનનો પ્રેમ આવ્યો છે. સૂર્યાસ્ત થયો છે ને ઉદ્ધવજી આજે મથુરાની અંદર આવ્યા છે અને ભગવાનને પગમાં પડાય. હે ભગવાન, આજે ખબર પડી તારો ગોકુળની સાથે કેવો પ્રેમ છે. ભલે તું અહીં છે પણ તારું મનોરું ગોકુળની અંદર છે. એ પછી સમય જવા લાગ્યો છે અને ઉદ્ધવજી કીધું છે માં કૃષ્ણને દરરોજ યાદ કરે છે. એક દિવસના સમયે ઉદ્ધવજી પ્રભાતના સમયે યમુના સ્નાન કરવા માટે ગયા છે. ગોપીઓને દધિમંથન કરતા કૃષ્ણ લીલા ગાતા જોઈ છે અને ત્યાંથી આગળ નીકળ્યા છે. અને એ સમયે ઉદ્ધવજીએ જોયું છે રથની અંદર બલરામ અને કૃષ્ણને બિરાજમાન કર્યા છે. બિરાજમાન કરીને કીધું છે કે હે બલરામ, હે કૃષ્ણ, તમે થોડી વાર રથમાં બેસો, હું યમુના સ્નાન કરીને હમણાં આવું છું. ઠેર, વાંધો નહીં કાકા. ઉદ્ધવજી રથમાંથી ઉતરીને યમુનાની અંદર સ્નાન કરવા માટે ઉતર્યા છે. થોડી વાર બે ખોબા નાખ્યા છે, મોઢામાં દાઢીમાં વાળ ધોયા છે અને એ સમયે જમણી બાજુ જોયું છે તો બંને ભાઈઓ ટેકરી ઉપર બેઠા છે. અરે તમે આય? બંને જણા હાસ્ય કરે છે. હા કાકા, અમે આય. કેમ, તમને કઈ પ્રોબ્લેમ? અમે નાવા માટે આવ્યા છે. ઉદ્ધવજી બારોબાર નીકળીને જોયું છે. હાલો કાકા, ઉતાવળ છે, જલ્દી કરો. હા હમણાં આવ્યો, બસ હમણાં જ આવ્યો. ફરી પાછા આંખો બંધ કરી. આ શું થયું છે? ફરી પાછું આંખો બંધ જોયું છે. ફરી પાછા કૃષ્ણ આ ક્યાં બાજુ આવી ગયા? કૃષ્ણ બારોબાર કોણ છે? ક્યાં બારોબાર? કઈ જગ્યાએ? રથમાં કોણ? ક્યાં રથ? અરે આપણે બધા સ્નાન કરીએ છીએ ને કાકા તમે કહો છો રથ. ફરી પાછા કરે ભગવાન ઉદ્ધવજી બારોબાર આવીને જોયું છે ને એ સમય જો અરે કાકા એટલી બધી વાર લાગે નાતા, મને પણ નાતા વાર લાગે, એટલી બધી વાર નથી લાગતી હો. અને ઉદ્ધવજી ભગવાનને પગમાં પડ્યા છે. ખબર પડી છે આ પૂર્ણ છે, ગમે અહીંયા પ્રગટ થાય એવું છે. ગમે ત્યાં પ્રગટ થાય છે. જલે વિષ્ણુ, સ્થલે વિષ્ણુ, વિષ્ણુ પર્વત કમસ્તકે, જ્વાલા માલા સર્વત્ર વિષ્ણુ છે. આ કૃષ્ણ સર્વત્ર છે, ગમે ત્યાં જોવા મળે. પણ એનો શુદ્ધ પ્રેમ હોવો જોઈએ તો કૃષ્ણ જોવા મળે, બાકી ન જોવા મળે. ભલે આપણા ગુરુને બીજા ગમે તેવા કહેતા હોય, આપણું શુદ્ધ હૃદયથી જો ગુરુને માનશો ને તો ગુરુની અંદર પણ ભગવાન જોવા મળશે. ગુરુ ભલે લંપટ વેળા કરતા હશે, ગુરુ ભલે ગમે તેવા હશે, પણ જો આપણો પ્રેમ સત્ય હશે તો એની અંદર ભગવાન હશે. ખૂબ દિવ્ય કથા છે બાપ. પણ ધીરે આગળ દિવ્ય કથાની અંદર જતા અંતે ઉદ્ધવજી પ્રેમ ભક્ષણા અને ભક્તિનું જ્ઞાન થયું છે. વ્રજની અંદર 4-5 દિવસ આવ્યા છે અને પછી મથુરા તરફ ગમન કરી. અને ખૂબ દિવ્ય કથા છે. ઉદ્ધવજી જ્ઞાન ચક્ષુ થયું છે. જ્ઞાન ચક્ષુમાંથી પ્રેમની ભક્ષણા થઈ છે. ભગવાન કૃષ્ણનું સ્વરૂપ યશોદાના ઘરની અંદર જોયું છે, રાધાના હૃદયની અંદર જોયું છે, વૃક્ષમણીમાં જોયું છે. આવી રીતે અનેક જગ્યાએ જોયું છે. ભગવાન કૃષ્ણ મથુરાની અંદર પધાર્યા છે અને એક દિવસના સમય બંને ભાઈઓ
આગળ જતા હતા એવાની અંદર એક કુબડી નીકળી છે કુબડી નીકળી છે આગળ જતા જતા અને ખબર નથી કોણ છે સરસ મજાનું એના હાથની અંદર સરસ મજાનું પાત્ર હતું એની અંદર ચંદન હતું સુખડ ભગવાને પૂરેપૂરો શણગાર હતો પણ ભાલ ખાલી હતું અને કીધું છે બલરામભાઈ दाऊद भैया हाँ बोलो प्रभु बोलो भैया आपको किसी शीतल चंदन की सुगंध आ रही है क्या हाँ हाँ थोड़ी बहुत आ रही है कुछ क्या लगता है इधर कुछ आसपास में सुगंध हाँ हाँ कुछ सुगंध आ रही है किधर से आ रही है वो पता नहीं है धीरे 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 आगे बढ़ रहे हैं दोनों भैया अरे दाऊद भैया वो सामने कोई आ रही है अपंग वो अवस्था ये पैर हाथ चारों दिशाओं से मटक रही है वो कौन है उसके पास गए हैं और भगवान को उसकी चंदन की जो सुगंध थी उसके हृदय के अंदर बैठ गई है स्थिर हो गई है अरे रूप सुंदरी खूब जानते हम जो यार रूप सुंदरी कौन सा अरे ओ रूप सुंदरी तुम किधर जा रही हो अरे तुम कौन हो मैं कृष्ण हूं मथुरा का राजा कलुष का भाणेज हूं मैं क्या करने आए हो अरे रूप सुंदरी मुझे ये चंदन चाहिए नहीं ये चंदन तुम्हारे लिए नहीं है ये मेरे ठाकुर के लिए है कृष्ण के हुआ आवी गयो ने तारे के नहीं चंदन छोड़ावा जाऊं અને જ્યારે ઘણું બધું થોડું ઘણું અપમાન કર્યું છે સામ સામે બંને ભાઈઓ આવ્યા છે થોડી હેરાન કરી છે અને ચંદન હાથમાંથી જટી અને બંને હાથ લઈને એવી અચકી મારી છે અને એ કુબજા ત્યારે સરસ મજાની સ્થિર લક્ષ્મી સ્વરૂપા બની છે અને કુબજાનો ભગવાને ઉદ્ધાર કર્યો છે કૃષ્ણ કનૈયાલાલ કી જય ભગવાનનો શણગાર પરિપૂર્ણ ભાલની અંદર ચંદન મોરચન થયું છે કસ્તુરી તિલકમ લલાટ પટલે वक्षस्थले कौस्तुभं नासाग्रीवरे मौस्तिकं करतले वेणुकरे कङ्कणं सर्वाङ्गे हरिचन्दनं सुललितं कण्ठे च मुक्तावले गोपश्री परिवेष्टितो विजयते गोपालचूडामणि भगवान धीरे धीरे जरासंधનો ઉદ્ધાર કર્યો છે 7 વાર પરાજય કર્યો છે સુખદેવજી મહારાજ પરીક્ષિત રાજાને ઘેર્યા છે અને પછી ભગવાન ધીરે 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 હવે રણછોડ થઈ અને દ્વારકા તરફ નીકળ્યા છે પોતાના કુળનો સંહાર કરવા માટે થઈને જરાસંઘે 17 વખત મથુરાની પર ચડાઈ કરી છે અને રક્ષેલા યાદવોનું સૈન્ય હાર પામ્યું છે અને એ પછી ભગવાને વિચાર કર્યો છે કે હવે અહીંથી જઈ અને સીધું સૌરાષ્ટ્ર પ્રદેશના એ સમુદ્ર કિનારે જઈને વસવું છે કાળિયાવનનો મહાદેવનું વરદાન આપી અને પછી ત્યાંથી ભગવાન નીકળ્યા છે ભગવાને કાળિયાવનની સાથે થઈ યદુવંશનું રક્ષણ કરવા માટે થઈ મનુષ્ય પાસે નો શય લઈ શકે અને કિલ્લો બંધાવ્યો છે યાદવોને મોકલાવ્યા છે અને પછી એનો નાશ કરવા માટે થઈ વિચાર આવ્યો છે વિશ્વકર્મા પાસે જઈ અને સમુદ્ર વચ્ચે મહા વિશાળ સુવર્ણનો સરસ મજાનો એક ભગવાને મહેલ તૈયાર કર્યો છે વિશ્વકર્માને આજ્ઞા કરી જાઓ સમુદ્રની અંદર સુવર્ણનો મહેલ તૈયાર કરો રસ્તાની અંદર મહેલ તૈયાર કર્યો છે અને એ થતા થતા ભગવાન ધીરે 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 દ્વારકા તરફ ગમન કરતા કરતા એ રથની મહેલની અંદર સ્વયં રહ્યા છે રહેતાની સાથે યદુકુળના બધા પોતાના વંશજો આવ્યા છે ભગવાનના વંશજો આવી અને જોયું છે વિશાળ સરસ મજાનો મહેલ છે ભગવાનનો સુવર્ણનો અને ત્યાં આવીને પૂછવા લાગ્યા છે આની અંદર દ્વાર અંદર જવાનું દ્વાર ક્યાં છે द्वार कहाँ है अरे ओ भैया इस महल का द्वार किधर है द्वार कहाँ है द्वार कहाँ है द्वार कहाँ है और यदुवंशी समुदाय ने उसका नाम पर रख दिया बोले द्वारिका नगर राज की जय द्वारिकाधीश की जय द्वारिका नगरी નું નામ પડ્યું છે યદુવંશીઓ દ્વારિકા નામ રાખ્યું છે અને પછી ભગવાન ફરી પાછા મથુરા આવ્યા નથી રણ છોડીને રણછોડ કહેવાના છે બોલે રણછોડ રાય કી જય અને પછી ધીરે 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 સમય જવા લાગ્યો છે બાપ
અને હવે ભગવાન કહે છે કે હવે એમાં ધીરે ધીરે સંસાર માંડીએ બા. સંસાર માંડવાનો સમય આવે છે ને યોગ્ય સમય ગોઠવાય જવું, પછી 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 થવું નહીં. અમારા વિદ્વાન બ્રાહ્મણો એમ કહે છે કે જે માણસના સગાઈ લગ્ન ન થતા હોય કન્યાના અથવા વરના, તો એમણે રૂક્ષ્મણી પત્રનો પાઠ કરવો, વેલા નકર મોડું થઈ જાય. અમારા વિદ્વાન બ્રાહ્મણો બધા મિત્રો કહે છે કે રૂક્ષ્મણી પત્રનો પાઠ કરવો, કારણ દ્વારકાની અંદર જેટલા બ્રાહ્મણો રૂક્ષ્મણીનો પાઠ કરે છે લગભગ તો થઈ ગયું, મને ખ્યાલ નથી, બાકી હોય તો થઈ જાય. રૂક્ષ્મણીનો સરસ મજાનો એ પાઠ દરરોજ થાય છે. અને સ્વયં સસરા થયા છે વિદર્ભ દેશના રાજા ભીષ્મકની 4 પુત્રીઓ, એક પુત્રી એમાંથી રૂકમણી છે. અને લક્ષ્મણનું જ્યારે સ્વરૂપ કીધું છે, ભીષ્મક રાજાની ઈચ્છા અનુસાર રૂકમણીના લગ્ન માટે થઈ અને રૂકમણીનો સગપણ થયું છે રૂકમિણી સાથે. શિશુપાળ સાથે જેમનું સ્વયંવરનો શરૂઆત થઈ છે. અને પણ આજે સ્વયંમાં લક્ષ્મણી ભગવાન કૃષ્ણને મરી ચૂક્યા છે. સમય પછી સમય જવા લાગ્યો છે. એક દિવસનો સમય થયો છે. લક્ષ્મણીએ સુદેવ નામના બ્રાહ્મણને કીધું છે, પોતે પત્ર લખ્યો છે, ખૂબ પ્રેમ પત્ર, લવ લેટરની શરૂઆત માં લક્ષ્મણીએ કરી છે. શું લખ્યું છે? આઈ લવ યુ, मिस यू. ये मेरा प्रेम पत्र पढ़कर कि तुम नाराज ना हो, कि तुम मेरी जिंदगी हो, कि तुम मेरी बंदगी हो, तेरी मेरी मेरी तेरी प्रेम कहानी है मुश्किल પછી નથી હે ભગવાન, તારી અને મારી પ્રેમ કહાની મુશ્કેલ છે, મારે તારી સાથે લગ્ન કરવા છે. અને ઓલા ભવનાથ ની અંદર સાધુ છે ને, એનો સ્વયંવર પણ ભગવાન સાથે થયો છે. ભજન મને નથી આવડતું, ખૂબ સુંદર મારા ભાઈશ્રી ગાય છે. સ્વયં રચ્યો છે સ્વયં ની સાથે. ગુરુજીના દેશમાં એમે તો સ્વયંવર રચ્યો છે ગુરુજીના દેશમાં. ખૂબ સુંદર કીર્તન છે. પણ ઠેર ક્યાંક મોટી કથા છે ને ત્યાં લાભ આપશું, ત્યાં સુધીમાં ભેગું કરી લઈએ. આ તો ખાલી શું છે, ટેસ્ટ છે. ટેસ્ટ મેચમાં ખાલી આડવડા દડા જાય તો વાંધો નહીં, ક્ષમા કરજો. પણ ફાઇનલ મેચ કોકને આંગણે કરશું આપણે. આપણી ઘરે રખાય. ફેસબુકમાં સાંભળતા ઘણા બધા છે, મારા યજમાનો છે, ગુરુ ભાઈઓ છે, ઘણા બધા મિત્રો છે. અને માં રૂક્ષ્મણી જે પ્રેમ પત્ર લખ્યો છે, સુંદર મજાનો પ્રેમ પત્ર છે. પ્રેમ પત્ર આજે આપણે ગાશું, પણ સવિસ્તર આવતીકાલે કરીશ. શ્રુત્વા ગુણાન ભુવન સોડવણ સોડવનંદે નિર્વિશ્વકર્ણ વિવરે હરતોંગ તાપમ રૂપમ દશાદ્રશિમતા કિલ સહસ્રલાભમ ત્વયચ્યુતા વિશતિ ચિત્રમ પત્રપમ મે કાત્વા મુકુંદમતિ કુલશીલ રૂપમ વિદ્યાવયો દ્રવિણ ધામભિરાત્મ તુલ્યો ધીરાપતિમ કુલવતી નવૃતમ તકન્યા કાલે ઋષિ નરલોકમ ભીપરામમ. આવી રીતે શ્લાઘ શ્લોક છે. ભગવાને શરૂઆત કરી છે લખવાની. માં રૂક્ષ્મણીજીએ હેડિંગ બાંધ્યું છે, મારો પ્રિય કૃષ્ણ. હે કૃષ્ણ, હું તને બહુ ચાહું છું. એવું લખ્યું હશે. કૃષ્ણ, તારા વગર હું રહી નથી શકતી. એવું લખ્યું હશે. કૃષ્ણ, તું મને લેવા આવ. એવું લખ્યું હશે. દીકરો છોકરો કોઈ દિવસ છોકરીને લેવા જાય ને ત્યારે એ કોઈ દિવસ આઈડિયા ન આપે. છોકરી જાય આપણે અહીંથી આવી રીતે આમ ભાગશું, અહીંથી આવી રીતે આમ જશું, માં જશું. માટે માં રૂક્ષ્મણી એવી રીતે આઈડિયા આપ્યો છે.
છોકરી જ એટલે જ કહું છું, છોકરી બગાડે છે આવી રીતે. ઓલો તો મારી બિચારો માસૂમ હોય, હું કરું તું કે ને જાય 6 મહિના બિચારાના ચક્રાવે ચડાવ્યો. આ હા હા હા. ધ્યાન રાખજો તમે. શ્રુત્વા ગુણાન ભુવન શૃણવન શૃણોતામ તે ત્રિભુવનના સુંદર કીધા છે. ત્રણેય ભુવનના સુંદર કીધા છે. ત્રણેય ભુવનની અંદર આપ ગુણોની અંદર શ્રેયુક્ત છો, ગુણવાન છો, કર્ણ દ્વારમાંથી અંતઃકરણથી પ્રવિષ્ટ છો, સત્યની ઓળખાણ કરાવનારા છો. મેં સાંભળ્યું. આ શરૂઆત કરી છે ત્રિભુવન સુંદરમ. તમારે જેવો વર્ણ છે, ત્રિભુવન કમળમ તમાલ વર્ણમ. ભીષ્મ પિતા કહ્યા છે થોડું સંલગ્ન કરી શકીશું, અધિકાર છે. બુદ્ધિને પરિણામી હતી ને. બુદ્ધિને પરિણાવી છે ને સ્વયં માં રૂક્ષ્મણી કૃષ્ણ પરિણે છે, પણ વિચાર તો થોડા ઘણા મેચિંગ જ છે. અને સાહેબ આપણી મતી રૂક્ષ્મણી છે, કન્યા સાથે પરણાવજો પુરુષ, અને સ્ત્રીઓએ પોતાની બુદ્ધિને પુરુષ સ્ત્રી સાથે પરણાવવી. દ્વાન પરનો પુષ્પ. ઇતિમતિ રૂપકલ્પિતા વિતૃષ્ણા ભગવતી શાશ્વત પુંગવે વિભૂમ્ની ત્રિભુવન કમળમ તમાલ વર્ણમ રવિકર ગૌરવરાંબરમ દધામને. ત્રિભુવનના કમલ કીધા છે, ભલે નટખટ છે, ત્રિભંગો છે, પણ મારા માટે યોગ્ય છે. કાળા અને ધોળાની જોડ છે, વાંધો નથી, પણ બે રૂપાળા હશે ને વાંધો હશે. રાધારમણની જોડ કીધી છે, કાળા અને રૂપાળાની. તો ઘરવાળી રૂપાળી હશે તો ઘરવાળા સારા કોક જોશે કે અરે આ કેવી સરસ મજાની રૂપાળી કોની છે ઘરવાળી, અરે આ ફલાણા ભાઈની ઘરવાળી છે, સરસ છે. એટલે ઓલો કારો કારો મેં જો આવી રૂપાળી ઘરવાળી, રાધા કૃષ્ણની જોડ. એટલે રાધા કૃષ્ણ જો. અને બે જો રૂપાળા હશે તો કોઈ સામે હેરવા વાળું નહીં હોય. જોવાવાળું કયો આમાં હેરવાન કોઈ સમજ છે. અમારી તળપદી ગામડાની ભાષામાં હેરવું, એટલે જોવું. હે, જેને જોવું કહેવાય. દુબઈવાળા. અમારા ગામડાની અંદર કોઈ જો છોકરી સામે છોકરો જોઈ ને એટલે છોકરી કે આ ફલાણા ભાઈનો છોકરો મારી આમ કાંઈ હેરેલા. મીઠી ભાષા છે અમારી. ગઈકાલે ખૂબ સુંદર આપણે કથા જોઈ, ગઈકાલે કે પરમ દિવસે બોલાવવાની રીત. ફલાણા ભાઈ બાપ ખૂબ દિવ્ય કથા છે. એ મુરિયા કાકા. મુરિયા કાકા પ્રેમનો શબ્દ છે. હે છગન બાપા કહો જો પરે બેઠા નેજા માંડે હો. આ કોણ બેઠું જો અમે કહો જો જો બાપા જો 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 તારા બાપા પરે બેઠા જા. ધર્મ અર્થ કામ અને મોક્ષ ની સાથે છે મારા બાપ એ કૃષ્ણ મહારાજ છે, જેમને પ્રેમનું સ્વરૂપ શ્યામ વર્ણ કીધું, જો કુલ શીલ રૂપ વિદ્યા વય દ્રવ ધામો જેને કીધા છે. આવો વર ગોતવો ઈ કે ભગવાન પાસે માંગવું તો શું માંગવું? જ્યારે બ્રાહ્મણો ફૂલ ચોખા હાથમાં આપીને માંગણી કરાવે છે, વિદ્યા બુદ્ધિ ધન ઐશ્વર્ય. વિદ્યા બુદ્ધિ અને ધન પલટી શકે, ધન વિદ્યા અને બુદ્ધિ પણ નહીં. વિદ્યા હશે તો બુદ્ધિ, બુદ્ધિ હશે તો ધન આવશે. માટે જો કન્યા ગોતવા જવી તો છોકરાની અંદર બુદ્ધિ જોવી. વિદ્યા કેટલી છે, ઘર હશે તો વર થશે, ગમે એટલી જમીન 100 વીઘા હશે, પણ જો ખેડતા નહીં આવડે તો એ પછી પૂરું છે બાપે, ઘર ન કરી શકાય. વરમાંથી ઘર થાય. સંસ્કાર હશે તો થઈ શકશે બાપ. મને લાગે ભગવાન કાલ ભણવા જાય, કાલ બધી કથા ભેગી થાય, મારું મન એમ કે છે. હાલો ને જલ્દી પરણાવજો ને ઉતા પડશે. બાજુપુર ભૂખી. અહીં બાજુ છે જા. ખૂબ દિવ્ય કથા છે બાપ. હે? અને એ સ્વયં સુદેવ નામે બ્રાહ્મણ જે ભગવાન કૃષ્ણ પાસે પત્ર લઈને આવ્યા છે, અને ત્યારે કીધું છે મહારાજ આ પત્ર આવ્યો છે, ભીષ્મકની દીકરી રૂક્ષ્મણીજી પત્ર આપ્યો છે. હે જી આગળ બેહો ને વાહે બેહો, કાંઈ વાંધો નથી. એ આગળ બેહો વાહે બેહો કાંઈ વાંધો નહીં, પણ થોડીક વાર શાના બેહો એટલું ઘણું. કથામાં આવ્યા પછી વાતો કરશો નહીં.
શરૂઆતમાં આપણે ટાઈમ રાખ્યો તો હારા 9 થી હારા 10 આમાં કૃષ્ણ લીલા આવી ને પછી 5 મિનિટ ક્યાંથી ક્યાં કલાક તો હાવ મિનિટ નહીં પણ સેકન્ડની જેમ જાય છે અને કૃષ્ણ લીલા એમ થાય કે વરહો વરહ હાલે રાખે પાછો અધિક માસની અંદર સમય આવશે ને તો આપણે ખાલી 10 સ્કંદ ઉપર કથા રાખશું મહિના દિવસ અત્યારથી રજીસ્ટ્રેશન કરી દઈએ બુકિંગ ભગવાનને કઈ અહીંયા આવવાનું છે ત્યારે સરસ મજાની ક્યાંક આપણે જગ્યા રાખશું એવી જ્યાં બધા આપણે માહિર થઈ શકીએ તૈયાર કોઈને થવાની જરૂર નથી આપણે તૈયાર એટલે બધા તૈયાર અને ક્યારે કીધું છે હે ભૂદેવ આ પત્રનું વાંચન કરો ભૂદેવ કે મહારાજ નહીં અમે પત્રનું વાંચન ન કરી શકીએ આની અંદર શું શબ્દમાં રૂક્ષ્મણી આપ્યા અરે ભૂદેવ રૂક્ષ્મણી સારા જ શબ્દ હશે મને એનો પર પૂરેપૂરો વિશ્વાસ છે પત્રની સમજણ તો ખૂબ લાંબી છે આપણે લાંબી સમજણ તરફ જવું નથી લાંબી સમજણની અંદર મહિનો દિવસ નીકળી જાય અને પછી ધીરે ધીરે ખૂબ સમજાવ્યા છે અને સ્વયં બ્રાહ્મણજી બોલ્યા છે સુદેવ નામે બ્રાહ્મણ ઇત્યતે ગૃહ્ય સંદેશા ગુહ્ય સંદેશ છે યદુદેવ મહાતઃ યદુકુળની અંદર દેવ મહાન કીધા છે વિસ્મૃશ્ય કર્તુ યજ્ઞાંત્ર ક્રિયંતા તદનંતરમ જે કુળની અંદર કુશળ છે એક વર્ષ છે એવા કૃષ્ણને દિવ્ય કીધા છે એક શ્લોકની અંદર સંપૂર્ણ વર્ણન આખું બ્રાહ્મણ બતાવ્યું છે સુખદેવજી મહારાજ કે હે પરીક્ષિત ભગવાન કૃષ્ણ વિદર્ભની કુમારી રૂક્ષ્મણી સાથે સંદેશો સાંભળી અને હાથની અંદર બ્રહ્મનો હાથ પકડી હસવા લાગ્યા છે અને માં રૂક્ષ્મણી લખ્યું છે પત્રની અંદર કે હે કૃષ્ણ જો તું મને તેડવા આવીશ તો જ હું જઈશ બાકી મારો પ્રાણ ત્યાગ કરી દઈશ કોઈની સાથે નહીં જાય અને પછી ભગવાને બ્રાહ્મણને કીધું છે હે ભૂદેવ જે વિદર્ભની કુમારી મને ચાહે છે એમ હું એને ચાહું છું મારું ચિત્ત મારું હૃદય અને ટૂંકું કહીએ તો કહી શકાય તન્મંદન રૂક્ષ્મણી ના ચરણમાં તન અને મન દર બધું એના દિલની અંદર આપ્યું છે ધીરે 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 બાપ સમય જવા લાગ્યો છે અને આ બાજુ તૈયારી થઈ રહી છે રૂકમણીની સાથે રૂકમીના લગ્નની ખૂબ દિવ્ય સમય થવા લાગ્યો છે અને એ પછી માયા રચી છે અને એ દિવસના સમયે શું થયું છે તો આ તરફ રૂકમી જાન લઈને આવે છે શિશુપાલ રૂકમી જમનો ભાઈ છે બંને જણે સાળો બની વેળા છે મારી બેન સાથે વિવાહ માટે થઈ શિશુપાલ જાન લઈને આવે છે એ જ સમયે માં રૂક્ષ્મણી દ્વારિકાની અંદર અને પોતાના કુળદેવીના મંદિર દર્શન કરવા ગઈ છે અને એ સમયે ભગવાન કૃષ્ણને કીધું છે કે આ જગ્યાએ તમે મને લેવા આવજો કુંદીનપુરની અંદર પોતાના કુળદેવીના મંદિરે દર્શન કરવા માટે ગઈ છે અને એ બાજુ ધીરે 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 સમય જવા લાગ્યો છે ભગવાન રથ લઈને આવ્યા છે રથ લઈને આવતાની સાથે સામ સામે બંનેના નેત્ર કમલ ખીલા છે અને પછી ધીરે 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 ભગવાન પગથિયા ઉતર્યા છે અને માં રૂક્ષ્મણી પગથિયા ઉતરી અને પછી ભગવાન રૂક્ષ્મણીજીને ખેંચીને પોતાના રથની અંદર બિરાજમાન કર્યા છે શ્રી કૃષ્ણ રૂક્ષ્મણી ભગવાન કી જય કૃષ્ણ અને રૂક્ષ્મણી બંને જણા રથની અંદર બિરાજમાન થયા છે અને આ બાજુ માધુપુરની અંદર બંને જણા આવી રહ્યા છે બાપ અને ઓલી બાજુ બી થડો શિશુપાલ લીલે મોઢે પાછો ગયો જાન પાછી વીધી છે બંને જણાનું દ્વંદ્વ યુદ્ધ થયું છે હારી ગયો છે વિલે મોઢે ફરી પાછો ગયો છે ખૂબ દિવ્ય કથા છે પણ એ પછી પ્રદ્યુમે શંબાસુરનો વધ કર્યો છે એ કથા છે અને ભગવાનની દિવ્ય કથા માધુપુરની અંદર ભગવાનના લગ્નની કથા આવતીકાલે લેશું અને ભગવાનના વિરામની કથા આવતીકાલ તરફ કારણ કે ઘણો સમય વ્યતીત થયો છે આવતીકાલે સ્પેશિયલ થોડીક વાર લગ્ન ગીત લઈ અને કથાને વિરામ તરફ જશું આજની દિવ્ય કથાને કારણ કે હું પહેલા જમાનાની અંદર રાત રોકાતી જાન આજનો દિવસ ભલે રોકાય માધુપુરની અંદર ભગવાન કૃષ્ણ ધીરે ધીરે માધુપુરની અંદર આવ્યા છે અને આવતીકાલે સવારે આપણે માંડવો નાખશું અને આવતીકાલે દિવસ પણ ખૂબ સારો છે એ આવતીકાલે રવિવાર છે રજા છે અમે રજા છે માટે આવતીકાલે મંડપ પણ થશે અને ભગવાન રૂડા ગીતો ગવાશે તો ઠીક
આજની કથાની વિરામ આવતીકાલે સાંજે ફરી પાછળ 9 થી લઈ અને શક્ય હશે તો લગભગ 9:30 10:30 પોણા 11 સુધી કથા ચાલશે. આવતીકાલની કથા તરફ જશો. આજની કથાને વિરામ ક્ષણ માત્ર થોડી વાર હરિનામ સંકીર્તન. નિકુંજ માં બિરાજે ઘનશ્યામ રાધે રાધે. કુંજ માં બિરાજે ઘનશ્યામ રાધે રાધે. નિકુંજ માં બિરાજે ઘનશ્યામ રાધે રાધે. કુંજ માં બિરાજે ઘનશ્યામ રાધે રાધે. શ્યામ રાધે રાધે 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 ઘનશ્યામ રાધે રાધે. નિકુંજ માં બિરાજે ઘનશ્યામ રાધે રાધે. કુંજ માં બિરાજે ઘનશ્યામ રાધે રાધે. નિકુંજ માં બિરાજે ઘનશ્યામ રાધે રાધે. કુંજ માં બિરાજે ઘનશ્યામ રાધે રાધે. શ્યામ રાધે રાધે ઘનશ્યામ રાધે રાધે. શ્યામ રાધે રાધે. શ્યામ રાધે રાધે ઘનશ્યામ રાધે રાધે. ઘનશ્યામ રાધે રાધે. ઘનશ્યામ રાધે રાધે. નિકુંજ માં બિરાજે રાધે રાધે. નિકુંજ માં બિરાજે ઘનશ્યામ રાધે રાધે. કૃષ્ણ ગોવિંદ ગોપાલ રાધે માધવા. રાધે કૃષ્ણ ગોવિંદ ગોપાલ રાધે માધવા. રાધે કૃષ્ણ ગોવિંદ ગોપાલ રાધે માધવા. રાધે કૃષ્ણ ગોવિંદ ગોપાલ રાધે માધવા. ગોપાલ રાધે માધવા ગોવિંદ રાધે કેશવા. ગોપાલ રાધે માધવા ગોવિંદ રાધે રાધે કહો રાધે કૃષ્ણ ગોવિંદ ગોપાલ રાધે માધવા. કૃષ્ણ રાધે કૃષ્ણ રાધે રાધે કૃષ્ણ ગોવિંદ ગોપાલ રાધે માધવા. ગોપાલ રાધે માધવા ગોવિંદ રાધે કેશવા. ગોપાલ રાધે ગોપાલ રાધે ગોપાલ રાધે માધવા ગોવિંદ રાધે કેશવા. રાધે કૃષ્ણ ગોવિંદ ગોપાલ રાધે માધવા. અચ્યુતમ કેશવ શ્રી રામ નારાયણ. કૃષ્ણ દામોદરમ શ્રી વાસુદેવમ. હરે શ્રીધરમ માધવમ ગોપિકા વલ્લભમ. जानकी नायकम श्री रामचंद्रम. હરે જાનકી નાયકમ શ્રી રામચંદ્રમ. હરે જાનકી નાયકમ શ્રી રામચંદ્રમ. હરે નિકુંજ માં બિરાજે ઘનશ્યામ રાધે રાધે. હરે કૃષ્ણ 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 હરે હરે. हरे कृष्ण 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 हरे હરે રામ 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 હરે હરે. हरे राम 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 हरे હરે हरे. કૃષ્ણ 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 હરે હરે. हरे कृष्ण 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 हरे જય हरे. જય શ્રી રાધે. जय जय श्री જય राधे. જય શ્રી રાધે. जय जय श्री જય राधे. જય શ્રી રાધે. जय जय શ્રી श्री राधे. વૃંદાવન વિહારી લાલ की जय. रुक्मणी माधवराय भगवान की वरण छोड़ दिगंबराय की नमः पार्वती पते हर हर महादेव. आज की कथा को विराम. कल शाम भगवान कृष्ण का विवाह और कथा विराम की ओर जाएगी. सभी को जय श्री कृष्ण. राधे राधे. एकादशी का सभी को जय श्री कृष्ण.